ઓય, પાઇપ ફસાઈ ગયો લાગે છે. ખાડાની અંદર લોક થઈ ગયો કે શું? હા, જરાક આગળ પાછળ કર્યો, પાઇપ પણ નીકળતો નથી. અરે તો હવે એક કામ કરું તો થાય. હવે બીજું શું નવીન કરવું છે? અરે પાઇપને જરાક જોર દઈને ખેંચી જો ને, નીકળી જાય તો. અરે એવી ટ્રાય થોડી કરાય. તો થોડી વાર રહેવા દેવો પડે, તો એની રીતે થઈ જશે. હા તો એમ જ કરી, ઓલું ન કરાય. હા, પણ જરાક તો એવું લાગશે હો, બરાબર પાઇપ ફિટ થયો છે તો. હા, હવે એટલું તો હલાવી લઈશ. ઓય, પાઇપ અંદરથી વરી ગયો લાગે છે. અરે તો હવે શું થશે? એક નીકળશે. હવે કાંઈ નહીં, 5 મિનિટ થોડી વાર રહેવા દઈ. પછી હલકું તો પડી જશે ને. અને પાઇપમાંથી પાણી નીકળવાની પણ તૈયારી છે. ઓય, પાણીનું જ નીકળવું જોઈએ હો. પણ ઈ કેમ રોકવું? એની સ્પીડ જ વધારે હોય. તો પાઇપને આંચકો માર, બાકી પાણી નહીં જ. આજકો તો હમણાં મારું પણ વરેલો પાઇપ છે એટલે. હા, વો છેલ્લે વધારે વાકા લાકડા જેવું કરાવશે. હા, તોય તું કહેતી હોય તો મારું. હા, કંઈક કરવું તો જોશે. હાથ હવે નીકળી તો ગયું ડંડું. હા, પણ તું જો કેવડો મોટો ખાડો થઈ ગયો. હા, સરખું જોવા તો દે, ખાડાની અંદર કાંઈ નથી થયું ને. જોવામાં જ નો કાંઈ ન કરતો પાછો. ઓહ, બહુ ઓઇલ બાર આવી ગયું છે. તો પેકિંગ મરાવવું પડશે કે શું? હા, પણ હવે ટાંગેશ પોરેશ ન કરતી એટલે સાજું થઈ જશે. હવે તને બોલાવો જ નથી. તને કમ્ફર્ટ ફીલ થાય છે ને? હા, તમારી સાથે હંમેશા. સારું લાગ્યું જાણીને. મને પણ. અરે તારે હવે વધારે દવાની જરૂર છે હો. હા, કેટલાય દિવસથી તું રગોડે છે. હા, પાણીની કોથરી જેવા થઈ ગયા છે. હા, તો દવાનું કર કંઈક. હમણાં ખાડો ઢીલો જ રહેશે. હા, પણ મારે કડક ખાડો જોઈએ છે. એના માટે પાઇપ બંધ કરવા પડે હો. હું તો તૈયાર છું, પણ તું ના પાડે. ઓય, ફિટિંગ કેવું કથ્યું છે પાઇપનું? અરે બહુ જ, હવે જગ્યા સાવ રહી નથી. કરવી છે તો હજી કરી દઉં. ના, હવે થાય એમ જ નથી, લિમિટ આવી ગઈ. ઓય, આ વખતે આવું ત્યારે મારા ફ્રેન્ડને પણ લેતો આવીશ. અરે તો બેયને નાસ્તો કરાવવો જોશે કે શું? હા, નાસ્તો અને ડ્રાઇવિંગ પણ કરવા દેવું પડશે. ના, ખાલી નાસ્તો જ હોય હો. અરે નાસ્તો કરવામાં તો ઈ ફાયર છે જ. તો સાવ લુઈ લેશે કે શું બોબેશ? હા, કાંઈ રહેવા નહીં દે, ખાલી કરીને રાખી દેશે. તો તું શું કરીશ ત્યાં સુધી? હું તો મોટું એન્જિન ચાલુ કરીશ. તો એક બાજુ એન્જિન અને એક બાજુ નાસ્તો એમ. હા, મશીન ખાલી ન રહેવું જોઈએ. તો બેય થઈને પૂરું કરી નાખશો. ઓય, આ ડેરી દડા જેવી કેમ બહુ બહાર નીકળી? ઈ તમારા બેયના કામ બહાર કાઢવાનું. હજી તો હું એકલો જ અડી ગયો છું. એક તારી પહેલા વાળો બોયફ્રેન્ડ હતો રૂઆ. એને તો સાવ નિતાર લીધી તને તો. હા, સાવ લુઈ લીધી મને તો. પણ આટલું બધું અડવા ન દેવાય ને. તું અડે તો મારે તને ના પાડવી એમ. ના તો નહીં, પણ ઈ બહુ વધી ગયું છે. હા, હવે જે થવાનું હતું એ થઈ ગયું. ઓય, હમણાંથી તું બહુ લટક મટક હાલે છે હગ. ઈ તારા લીધે તે એવી કરી. મેં કર્યું એને તો બહુ ટાઈમ નથી થયો. એમાં ટાઈમ નો જોવાનો હોય. પણ સાવ એટલા બધા ઉલારા ન ખાય. કા ત્યારે તો થાપા મારી મારીને ચણતર કામ કરે છે. હા, તો ઈ થાપાથી એવી મોટી દિવાલ થઈ ગઈ. હા, એનાથી જ વધે. તો હવે ઓછી કરવી જોશે હો. હા, હવે થાપા નો મારતો એમ જ કામ કરજે. પણ એમ જોઈએ એવું કામ જ ન થાય. પછી દિવાલ મોટી થઈ જાય છે. ઓય, આ દડેશ પણ હમણાંથી બહુ વિકાસમાં છે. હા, તું રોજ લોટ બાંધે એમ રગોડે તો થાય જ ને. ના, તું એટલી બધી સીધી રહી ને. હા, તારા માટે છું જો. એમ થાય કે આખી કોથળી મોજામાં નાખી દઉં. પણ તને ભૂખ લાગી હોય તો પી લે ને. હા, લાગી જ હોય મસ્ત અમૂલ જોઈને. હા, તો પી લે ને જલ્દી. એમાં કેટલા જણાને ધરવી દે તું? તારા જેવા બે તો આરામથી તોય વધે. તો આજે મારા ફ્રેન્ડને કોલાવી લઉં કે? હા, એકલો હોય તો કોલાવી લે ને.